નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર જિલ્લા કક્ષાનો દિવ્યાંગ ખેલાડીઓનો સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025-26 યોજાયો। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત નવસર્જન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર 15 ગાંધીનગર ખાતે શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગજનો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈઆઈટી ગાંધીનગરના ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી વિપુલ ચૌધરી, આઈઆઈટી ગાંધીનગરના ડોક્ટર દિનેશ પરમાર, રમતગમત અધિકારી શ્રી મહેશભાઈ ચૌધરી, પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના ગુજરાતના પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। નવસર્જન દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના પ્રમુખ શ્રી અજીતભાઈ ડોડિયાના માર્ગદર્શનમાં સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભે મુખ્ય મહેમાન વિપુલ ચૌધરી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વોલીબોલમાં 462 કરતાં વધારે દિવ્યાંગ બાળકોએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ પ્રથમ નંબરે આવનાર વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકશે એવું રમતગમત અધિકારી શ્રીએ જણાવ્યું હતું। આમ ખેલદિલીપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો તથા ખેલાડીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા જિલ્લા રમતગમત અધિકારી શ્રીની કચેરી અને आयोजक संस्था द्वारा करवामा આવી હતી। सबसे पहले मंच पर उपस्थित जितने हमारे विशेष अतिथि हैं, मैं तो एक क्षुद्र आदमी हूँ और खास करके मैं साथ कुछ विचार साझा करने का अवसर प्रदान आती नहीं है, अभी समझना शुरू किया है और यदि उदाहरण आया और मुझे आशा है कि आप लोग हिंदी समझते होंगे, जहाँ कहीं भी उसमें थोड़ी सी कठिनाई आएगी। 2 लाइन का दोहा कहा था, सबय सहायक सबल के कोउ न निबल सहाय, पवन जगावत आग को दीपहि देत बुझाए। कि जितने लोग हैं सभी सक्षम लोगों की सहायता करते हैं। स्पेशल खेल महाकुंभ जो है ये एक विशेष मंच है ऐसे दिव्यांग प्रतिस्पर्धियों का जिन्हें कि राष्ट्रीय या अंतर्राष्ट्रीय स्तर पर जाने के लिए एक लॉन्च पैड के रूप में इसको हम कह सकते हैं। और यहाँ की जो सुविधाएं हैं, यहाँ का जो अरेंजमेंट है वो निश्चय ही बहुत ही सराहनीय है। और जो लोग जुड़े हुए हैं वो सिर्फ अपनी ड्यूटी के तौर पे नहीं जुड़े हैं, उनकी भावनाएं, उनका लक्ष्य ये एक देश के प्रति, देश के नाम के प्रति और आदरणीय प्रधानमंत्री के जो विचार हैं और उनका जो उद्देश्य है उसको सकारात्मक रूप से एक मंजिल तक पहुंचाने के लिए ये लोग लगे हुए हैं। निश्चय ही ये लोग धन्यवाद के पात्र हैं और बच्चों को देखकर, खासकर उनके दृढ़ निश्चय को देखकर, उनकी लगन को देखकर हम जैसे सामान्य मनुष्यों को काफ़ी प्रेरणा मिलती है ऐसे आयोजनों से। तो मैं यहाँ के सभी आयोजक मंडल का उसके लिए धन्यवाद करता हूँ और उन्होंने हमें आमंत्रित किया। मैं इसके लिए उनका ज़िंदगी भर ऋणी रहूँगा, क्योंकि हो सकता है कि ऐसे आयोजनों को देखकर मेरी ज़िंदगी की दिशा और मेरी सोच बदल जाए। रमतगमत युवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગાંધીનગર આયોજિત આજે સ્પેશિયલ દિવ્યાંગ ખેલાડીઓનો જિલ્લા કક્ષાના ઓએચ કેટેગરીનો આજે ખેલ મહાકુંભનો ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ સાઈ જે ગાંધીનગર સેક્ટર 15માં આવેલી છે ત્યાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગ સ્પર્ધામાં નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આજે ખૂબ ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો છે। અંદાજિત 462થી પણ વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે। આ જિલ્લા કક્ષાની સ્પર્ધા અહીંયા પાર્ટિસિપેશન કર્યા બાદ અહીંથી વિજેતા થયેલ તમામ ખેલાડી ભાઈઓ બહેનો રાજ્ય કક્ષાએ ગાંધીનગર જિલ્લાનું નામ રોશન કરશે અને પ્રતિનિધિત્વ પણ કરશે। દરેક આવનાર બાળકોની સાથે વોલેન્ટિયર્સ, એમના એસ્કોર્ટ, એમના વાલી દરેકને અહીંયા ચા, નાસ્તા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમારી સમગ્ર વોલેન્ટિયરની જે નવસર્જન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે એની સમગ્ર ટીમ સાથે એ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। દરેક ખેલાડી મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા રમતગમત વિભાગ અને રાજ્ય સરકાર વતી આપું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।